હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છીએ, શાખાના હિસાબો. આજે આપણે એમાં 2020માં પૂછાયેલો દાખલો જોવાનો છે. દાખલો આમ તો 2020માં નહીં, પણ એની મેથડ આપણે છે શીખવાની છે, એટલે આપણે આ દાખલો લીધો છે. આમાં આપણે જે છે એ સ્ટોકનું પત્રક છે એ બનાવી અને આખરનો સ્ટોક શોધવો પડશે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. આમ જમનાદાસનો દાખલા નંબર 11 છે, બરાબર. ચાલો તો આશા સ્ટોર્સ અમદાવાદની મુંબઈમાં એક શાખા છે જે મૂળ કિંમત પર 25% નફો ચઢાવી અને માલ વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે જ માલ મોકલે છે, બરાબર છે. આમાં કન્ફ્યુઝ નથી થઈ જવાનું. એમ કહે છે 25% નફો ચડાવીને વેચવાનું કહે છે, પણ મોકલે છે મૂળ કિંમતે જ, બરાબર છે. પરચુરણ ખર્ચ સિવાયના બધા જ ખર્ચા મુજબ મુખ્ય ઓફિસ ચૂકવે છે અને શાખા પાસેથી બધી જ રોકડ દરરોજ મેળવે છે, બરાબર છે. એટલે કે શાખા પોતાના હિસાબો પોતે રાખતી નથી. ટૂંકમાં આપણે એમ કહી શકશું, શાખાને લગતી તારીખ 31/3/2008ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ છે. એમાં આપણને વિગત શરૂઆતની આખરની બાકી આપેલી છે. સ્ટોક છે, શરૂઆતનો આપ્યો, આખરનો નથી આપ્યો, એટલે આપણે શોધવો પડશે. દેવાદારો 2 આપ્યા છે. ફર્નિચર, એમાં આખરની બાકી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. પેટા રોકડ તો એ પણ 2 આપી છે આપણને, અને પગાર ચૂકવવાનો બાકી. શરૂઆતનો આપ્યો છે, આખરનો કંઈ આપ્યો નથી. વર્ષ દરમિયાનના વ્યવહારો, શાખાને મોકલેલ માલ છે, શાખાને પરત કરેલ માલ છે, પરચુરણ ખર્ચ માટે મોકલાવેલ પેટા રોકડ છે, દેવાદારોએ શાખાને પરત કરેલ માલ, દેવાદારો પાસેથી મળેલ રોકડ, એમાં ઘાલખાત પરતના ₹10,000 સહિત છે, બરાબર. આ પણ એક મુદ્દો નવો છે. દેવાદારોને આપેલ વટાવો, બરાબર. શાખાનું કુલ વેચાણ આટલું આપ્યું છે, અને મુખ્ય ઓફિસે ચૂકવેલ ખર્ચામાં પગાર ભાડું અને વીમા પ્રીમિયમ છે. એમાં વીમા પ્રીમિયમમાં વધારાની માહિતીમાં આપણને કીધું છે કે તારીખ 30/6/2008ના રોજ પૂરા થતા વર્ષનું પ્રીમિયમ છે, એટલે કે આ જે પ્રીમિયમ ચૂકવેલું છે એ આ સમય સુધીનું છે. ફર્નિચર પર 20% ઘસારો ગણો. તારીખ 31/3/2008ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તથા મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતું તૈયાર કરો, બરાબર છે. આટલી વસ્તુ આપણે તૈયાર કરવાની છે. મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતું અને વેપાર નફા નુકસાન ખાતું. આ સિવાય આપણે કયા કયા વધારાના ખાતા દોરવા પડશે તો એ જોઈ લઈએ. તો સ્ટોકનું તો પત્રક બનાવવું પડશે, એ તો ખબર જ છે આપણને. આખરનો સ્ટોક આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ સિવાય આપણે બનાવીએ છીએ દેવાદારો અને પેટા રોકડનું ખાતું યુઝ્યુઅલી, પણ શા માટે આમાં બનાવશું તો એ જોઈ લઈએ. તો કે આમાં આપણને કુલ વેચાણ આપ્યું છે, બરાબર છે. ઉધાર વેચાણ કે રોકડ વેચાણ એવું કંઈ સ્પેસિફિકેશન કરેલું નથી, એટલે ઉધાર વેચાણ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે જે છે એ દેવાદારો નું ખાતું બનાવશું. આ સિવાય આપણને એમ કીધું છે કે આ પેટા રોકડની બાકીઓ આપી છે, અને આ સિવાય એમ કીધું છે કે પરચુરણ ખર્ચ માટે મોકલાવેલ પેટા રોકડ 1500 છે, પણ આપણને ખર્ચમાં કોઈ પણ જાતનું પેટા રોકડનો ખર્ચ એટલે કે પરચુરણ ખર્ચ છે કેટલો છે એ કીધું નથી, એટલે પરચુરણ ખર્ચ ફાઇન્ડ આઉટ કરવા માટે પણ આપણે છે એ પેટા રોકડ ખાતું બનાવવું પડશે, બરાબર. એટલે કે 3 એક્સ્ટ્રા ખાતા અને વેપાર નફા નુકસાન ખાતું અને શાખા ખાતું મુખ્ય ઓફિસના ચોપડે. આટલી વસ્તુ આપણે છે એ તૈયાર કરવાની થાય, બરાબર છે. ચાલો તો હવે એ જ પ્રમાણે મેં બધું તૈયાર કરી લીધું, બરાબર છે. શાખા ખાતું બનાવી લીધું મુખ્ય ઓફિસના ચોપડે. આ સિવાય આપણે વધારાની માહિતી ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે શાખાનું દેવાદારનું ખાતું, કારણ કે આપણે છે ઉધાર વેચાણ ફાઇન્ડ આઉટ કરવું છે, પેટા રોકડ ખાતું આપણે પરચુરણ ખર્ચ ફાઇન્ડ આઉટ કરવો છે, અને સ્ટોક પત્રક, બરાબર. અને આ સ્ટોકનું ખાતું બનાવો તોય ચાલે, એમાં કાંઈ ખોટું નથી, બરાબર છે. સ્ટોકનું પત્રક, બરાબર. અને પત્રકમાં આપણે આના ઉપરથી આપણે આખરની બાકી સ્ટોકની ફાઇન્ડ આઉટ કરશું, અને વેપાર નફા નુકસાન ખાતું આપણે નફો ફાઇન્ડ આઉટ કરવા માટે, બરાબર. એ શાખાના ખાતામાં છે, બરાબર. શાખાના ચોપડે છે, સોરી, બરાબર છે. ચાલો આગળ વધીએ. સૌપ્રથમ આપણે જે આપ્યું છે એ પ્રમાણે આપણે એન્ટ્રી કરતા જઈએ, બરાબર, બધી વસ્તુની. તો સૌપ્રથમ આપેલો છે સ્ટોક 50,000, એમાં શરૂઆતની બાકી આપેલી છે આપણને, આખરની બાકી સ્ટોકની આપેલી નથી. તો આની આપણે એન્ટ્રી કરી નાખીએ. તો સૌપ્રથમ અહીંયા લખશું આપણે બાકી, આગળ લાવ્યા. એમાં સૌપ્રથમ આવશે સ્ટોક. હું ઇનર કોલમમાં લખું છું, સ્ટોક છે 50,000નો, બરાબર. અને હા, એક વસ્તુ છે તમને હજી કેવી છે કે આ દાખલામાં આપણને મૂળ કિંમતે જ માલ મોકલે છે, એટલે કે ભરતીય કિંમત આમાં ક્યાંય આપણે ધ્યાનમાં દેવાની નથી, બરાબર છે. આપણે જે માલ મોકલીએ છીએ શાખાને, એટલે કે મુખ્ય ઓફિસ જે માલ મોકલે છે એ મૂળ કિંમતે જ મોકલે છે. ખાલી વેચવાનું એને વેચાણ કિંમતે છે, બાકી એને છે એ મૂળ કિંમતે જ બધી વસ્તુ છે એ મોકલે છે.
એટલે કદાચ શાખા પરત કરશે તો એ મૂળ કિંમતે જ પરત કરશે અને મુખ્ય ઓફિસ મોકલશે એ ખાલી એ મૂળ કિંમતે જ મોકલશે, બરાબર છે। તો સ્ટોક છે 50,000નો શરૂઆતનો, બરાબર। આખરનો સ્ટોક અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા લખીએ પણ આપેલો નથી, તો અહીંયા આપણે લખશું સ્ટોક, પણ એ આપણને આપેલો નથી એટલે અહીંયા આપણે જગ્યા રાખી દઈએ, બરાબર। આ સિવાય સ્ટોકના બીજા હવાલા ક્યાં આવશે તો કે એક આપણે સ્ટોક પત્રક બનાવીએ છીએ, તો અહીંયા લખશું આપણે શરૂઆતનો સ્ટોક અને એ આપેલું છે આપણને 50,000નું, તો આપણે પહેલા ખાનામાં લખશું 50,000, બરાબર। આ સિવાય વેપાર ખાતામાં, બરાબર, તો અહીંયા લખશું આપણે શું છે તો કે બાકી આગળ લાવ્યા કેટલી છે તો કે 50,000। આ સિવાય આપણે આખરની બાકી અહીંયા લખી નથી તો બાકી આગળ લઈ ગયા, અહીંયા લખી નાખીએ ખાલી, પણ આવશે ત્યારે જોશું, અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે। ચાલો હવે બીજા નંબરમાં આપણને આ સ્ટોકના 4 હવાલા ખબર પડી ગયા, પછી આગળ વધીએ। આપણને દેવાદારો આપ્યા છે 10,000 અને 26,000, તો દેવાદારો પહેલાં તો શાખા ખાતામાં દેવાદારો 10,000 અને અહીંયા દેવાદારો આવશે 26,000। આ સિવાય દેવાદારનું ખાતું બનાવીએ છીએ તો બાકી આગળ લાવ્યા 10,000 અને બાકી આગળ લઈ ગયા 26,000, બરાબર। પછી આગળ વધીએ। હવે આપણને આપેલું છે ફર્નિચરમાં શરૂઆતની બાકી આપી છે, આખરની આપેલી નથી, તો અહીંયા ફર્નિચર લખી નાખીએ, આપેલી છે આપણને 5,000 શરૂઆતની બાકી, આખરની બાકી ફર્નિચરની આપી નથી તો અત્યારે ખાલી એમને રાખી દઈ, બરાબર। આગળ વધીએ। આ સિવાય ફર્નિચર આપણે બીજે કંઈ લખવાનું થશે નહીં। પેટા રોકડ છે 1,000 અને 500, તો પેટા રોકડ 1,000, આખરની બાકી છે પેટા રોકડની 500। આ સિવાય આપણે પેટા રોકડનું ખાતું બનાવીએ છીએ તો બાકી આગળ લાવ્યા 1,000 અને બાકી આગળ લઈ ગયા 500, બરાબર। ચાલો આગળ વધીએ। આ સિવાય હજુ પેટા રોકડની બીજી કોઈ અસર નહીં આવે। પછી વર્ષ દરમિયાનના વ્યવહારો, શાખાને મોકલેલ માલ 1,50,000, શાખાને મોકલેલ માલ, તો અહીંયા આપણે આની ઘણી બધી અસર થશે, તો અહીંયા આપણે લખી નાખીએ, અહીંયા આપણે થઈ ગયું શાખાને મોકલેલ માલ, કેટલી છે તો કે 1,50,000। આ સિવાય અહીંયા સ્ટોક પત્રકમાં આપણે લખી નાખશું શાખાએ મોકલેલ માલ, તો અહીંયા આપણે લખશું કેટલા છે આપણી પાસે તો કે 1,50,000, તો એ આપણે અહીં એડ કરશું। આ સિવાય વેપાર ખાતામાં મુખ્ય ઓફિસ દ્વારા મોકલેલ માલ, એને હું અત્યારે ઇનર કોલમમાં લખું છું, કદાચ પરત આવે તો આપણે માઇનસ કરવા થાય 1,50,000, બરાબર છે। ચાલો પછી આ સિવાય આની અત્યારે બીજી કોઈ અસર નહીં આવે। શાખાને પરત કરેલ માલ, હવે શાખાએ પરત કરેલ માલ હશે, બરાબર। ચાલો તો એ હશે 20,000, તો અહીંયા આપણે 20,000 છે શાખા પરત કરે છે આપણને, તો અહીંયા આવશે શાખા દ્વારા પરત કરેલ માલ, ચાલો બરાબર। તો અહીંયા આવશે આપણી પાસે કેટલા છે તો કે એ છે આપણી પાસે 20,000। આ સિવાય વેપાર ખાતામાં અને આપણા સ્ટોક પત્રકમાં, તો અહીંયા આપણે શાખાએ પરત કરેલ માલ બાદ કરશું, બાદ શાખા દ્વારા પરત કરેલ માલ, અહીં આવશે આપણી પાસે -20,000,
બરાબર છે. ચાલો પછી આ પ્લસ થશે. આ સિવાય વેપાર ખાતામાં પરત કરેલ માલ શાખા દ્વારા અથવા તો મુખ્ય ઓફિસને પરત કરેલ માલ કેટલા થશે તો કે 20,000, તો માઇનસ 20,000. ચાલો તો અહીંયા 1,50,000માંથી 20,000 માઇનસ થાય એટલે 1,30,000 બારે આવશે. ચાલો આગળ વધીએ. આ સિવાય બીજું કાંઈ એની અસર છે એ થશે નહીં. શાખાએ પરત કરેલ માલ પછી પરચુરણ ખર્ચ અને શાખાને પરત કરેલ માલ કરતાં શાખા એ પરત કરેલ માલ છે એ એવું લખાય. ચાલો પછી પરચુરણ ખર્ચ માટે મોકલાવેલ પેટા રોકડ. પરચુરણ ખર્ચ માટે મોકલાવેલ પેટા રોકડ, તો આપણે પેટા રોકડ મોકલીએ છીએ તો મુખ્ય ઓફિસ શાખાના ખાતામાં આવશે મોકલેલ પેટા રોકડ. કેટલા છે તો કે 1,500 રૂપિયા. બરાબર, શાખાને 1,500 રૂપિયા મોકલે છે. હવે એની નોંધ બીજે આપણે થશે અહીંયા આપણા પેટા રોકડ ખાતામાં, અને અહીંયા લખશું મોકલેલ રોકડ. કેટલી છે તો કે 1,500. ચાલો આગળ વધીએ. અને હવે આ સિવાય પેટા રોકડનો બીજો કોઈ હવાલો છે એ આવશે નહીં. બરાબર, ચાલો તો આગળ આવશે તો જોશું, નકર પછી બંધ કરી દેશું. ચાલો પરત કરેલ માલ. બરાબર, દેવાદારોએ શાખાને પરત કરેલ માલ. હવે દેવાદારોએ શાખાને પરત કરેલો છે તો આપણે ક્યાં કરશું તો કે દેવાદારના ખાતામાં અહીંયા લખશું શાખાને પરત કરેલ માલ 10,000નો. બરાબર, હવે આ 10,000ની નોંધ આપણે ક્યાં કરશું તો કે હવે આપણે જે વેચાણ કરશું ને એમાંથી માઇનસ કરશું. અને વેચાણના આપણી પાસે બે પ્રકાર પડશે, એક રોકડ અને એક ઉધાર. દેવાદારો પરત કરે છે એટલે ઉધાર વેચાણમાંથી માઇનસ થશે. એમ તો અહીંયા આપણે કુલ વેચાણ જ લખી નાખશું, રોકડ અને ઉધાર એમ અલગ અલગ નહીં કરીએ. બરાબર છે, પણ રોકડ અને ઉધાર આપણે આમ અલગ લખો તો વધારે સારું છે, તો આપણે અહીંયા અલગ જ લખશું. ચાલો રોકડ વેચાણ અને ઉધાર વેચાણ, ઉધાર વેચાણ. બરાબર, અને એમાંથી આપણે શું બાદ કરશું, આપણે વેચાણ પરત જે આપણે દેવાદારો કરે છે માઇનસ 10,000 જે આવશે એમાંથી આપણે 10,000 શું કરશું માઇનસ કરશું. આ સિવાય આપણે સ્ટોક પત્રકમાં 10,000 જે આપણે વેચાણ પરત આવે છે, બરાબર, તો એ વસ્તુ આપણે આમાં કરશું. તો અહીંયા આપણે લખશું વેચાણ, અહીંયા થોડુંક અહીંયા લખી નાખું. ચાલો વેચાણ, બરાબર, એમાં કુલ વેચાણ જ આવશે. બરાબર, અને એમાંથી આપણે પરત જે થાય છે એ વસ્તુ લેશું. તો વેચાણમાં આપણે પહેલાં રોકડ વેચાણ અને ઉધાર વેચાણ એમ બે વેચાણ થશે, રોકડ અને ઉધાર. અને એમાંથી આપણે જે વેચાણ પરત થાય છે એ આપણે શું કરશું બાદ. બરાબર છે, તો અહીંથી આપણે વેચાણ બાદ કરશું, એ થશે આપણા 10,000ના. તો અહીંયા લખશું આપણે 10,000. બરાબર છે, 10,000 આપણે જે આવશે એમાંથી આપણે બાદ કરશું. બરાબર છે, અહીં જે વેચાણ આવશે એમાંથી આપણે બાદ કરશું. પછી આ સિવાય વેચાણ પરતની બીજી કોઈ અસર નહીં થાય અત્યારે. બરાબર છે, ચાલો પછી આગળ વધીએ. દેવાદારો પાસેથી મળેલી રોકડ એમાં ઘાલખાત પરતના 10,000 સહિત આપણને આપેલા છે. બરાબર છે, તો ઘાલખાત પરતના 10,000 સહિત આપેલા છે. તો આપણે શું કરશું તો કે સૌ પ્રથમ અહીંયા દેવાદારના ખાતામાં આપણે છે એ દેવાદારોએ શાખાને પરત કરેલ માલ નહીં, સોરી, દેવાદારો પાસેથી મળેલી રોકડ. તો અહીં લખશું દેવાદાર પાસેથી મળેલ રોકડ. હવે સૌપ્રથમ છે કેટલી તો કે છે આપણી પાસે 1,60,000, પણ એમાં ઘાલખાત પરતના 10,000 સમાયેલા છે. આપણે ઘાલખાત પરતની નોંધ છે દેવાદારના ખાતામાં કરતા નથી. બરાબર, રૂલ છે કે ઘાલખાત પરત છે એ દેવાદારના ખાતામાં સમાવેશ થાય નહીં. બરાબર છે, તો આપણે ઘાલખાત પરત સિવાય આપણે જે 1,50,000 છે ને 10,000 સિવાયના એની નોંધ આપણે અહીં કરશું. અને ઘાલખાત પરતની નોંધ છે ને એ આપણે નફા નુકસાનમાં કરશું. બરાબર, આવક તરીકે ઘાલખાત પરત કેટલાની છે તો કે 10,000ની. શું કામ કે આપણે વર્ષના અંતમાં આપણને એ આવક તરીકે આપણે એને દર્શાવશું. બરાબર છે, જે રોકડ આવક છે એ. બરાબર, આમ તો આપણે ઘાલખાત તરીકે માંડી વાળેલા છે, પણ પછી આપણને પરત થાય છે તો એની નોંધ આપણે દેવાદારના ખાતામાં નહીં કરીએ, પણ ક્યાં કરશું નફા નુકસાન ખાતામાં. અને આ સિવાય
શાખાને રોકડ મળશે, જેટલી રોકડ મળે એની બધી રોકડ ખાતે આપણે અહીંયા એની અસર કરશું. તો અહીંયા લખશું આપણે રોકડ ખાતે, જેમ કરતા હતા એવી જ રીતે, બરાબર છે. રોકડ ખાતે કઈ કઈ અસર થશે તો કે પહેલાં આપણે છે એ જે દેવાદાર પાસેથી મળે છે એ પાસેથી મળેલ કેટલી રોકડ મળે છે તો કે 1,50,000ની, બરાબર. પણ આપણે ટોટલ હજી અહીંયા 1,50,000 મૂક્યું હતું એ જ આપણે મૂક્યું છે. આ સિવાય આપણને જે ઘાલખાત પરત થાય છે ને એ પણ આપણને રોકડ મળશે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું ઘાલખાત પરત ખાતે, બરાબર. એ 10,000 આપણે અહીંયા લખશું, બરાબર. પણ બંનેની નોંધ છે અલગ અલગ કરશું. ચાલો, અને ટોટલ તમે દેવાદાર પાસેથી મળેલ રોકડ 1,60,000 લખી નાખો તો પણ ચાલે, બરાબર. પણ અલગ અલગ દર્શાવો તો સારું. ચાલો, આ વસ્તુ થઈ ગઈ દેવાદાર પાસેથી મળેલ રોકડનું કામ. 10,000 સહિત છે એટલે 10,000 આપણે દેવાદારના ખાતામાં નથી બતાવવાના, વસ્તુ યાદ રાખવાની છે. અને એની નોંધ આપણે એના બદલે ઘાલખાત પરત તરીકે નફા નુકસાનમાં જમા કરશું. અને આ સિવાય આપણે એની નોંધ ક્યાં કરશું? શાખા ખાતામાં કરશું. ચાલો, દેવાદારોને આપેલ વટાવ 4,000. દેવાદારોને આપેલ વટાવ છે તો અહીંયા આપણે આપેલ વટાવ લખશું દેવાદારના ખાતામાં, બરાબર છે. કેટલી છે તો કે 4,000. આ સિવાય એની નોંધ ક્યાં કરશું આપણે? નફા નુકસાનમાં ઉધાર. તો અહીંયા આપશું આપેલ વટાવ. કેટલું છે તો કે 4,000. આગળ વધીએ. હવે આપણને છે એ શું કીધું છે તો કે દેવાદારને આપેલ વટાવ થઈ ગયો. આ સિવાય એની કોઈ નોંધ બીજી થશે નહીં. શાખાનું કુલ વેચાણ 2,10,000 આપેલું છે. કુલ વેચાણ આપણને આપેલું છે 2,10,000, બરાબર. તો પહેલાં આપણે કુલ વેચાણ લખી નાખીએ. ક્યાં લખી નાખીએ તો કે અહીંયા રોકડ વેચાણ અને ઉધાર વેચાણ, અહીંયા બે પાર્ટ પડેલા છે, બરાબર છે. તો આપણને અત્યારે કુલ વેચાણને રહેવા દઈએ, ક્યાંય અત્યારે નોંધ કરતા નથી. પછી આપણે જ્યારે બે ટુકડા કરશું ઉધાર અને રોકડ વેચાણના ત્યારે જોયું જશે. પછી મુખ્ય ઓફિસને ચૂકવેલ ખર્ચા. મુખ્ય ઓફિસને ચૂકવેલ ખર્ચા છે પગાર, ભાડું અને વીમા પ્રીમિયમ. તો સૌપ્રથમ ચૂકવેલ ખર્ચા છે તો આપણે શાખા ખાતામાં લખી નાખશું. અહીંયા લખશું આપણે ચૂકવેલ ખર્ચા. મુખ્ય ઓફિસે ચૂકવેલ ખર્ચા એટલે શાખાને મોકલેલ ખર્ચ અથવા તો શાખાના ચૂકવેલા ખર્ચ, બરાબર છે. તો અહીંયા આવશે શાખાના ચૂકવેલા ખર્ચ. કયા કયા છે તો કે પગાર, ભાડું અને વીમા પ્રીમિયમ. પગાર એ છે 13,000નો, ભાડું એ આપેલું છે આપણને 6,000 અને ત્રીજા નંબરમાં છે વીમા પ્રીમિયમ અને એ આપેલું છે 3,200. ટોટલ આપ્યા છે આપણને 22,200. તો એ આપણે બહાર લખી નાખીએ, બરાબર છે. ચાલો, હવે આ સિવાય આપણને છે એ કીધું છે કે હવે આ બધીને આપણે પહેલાં ક્રોસ એન્ટ્રી નાખી દઈએ પછી આગળ વધીએ. ચાલો, તો નફા નુકસાનમાં ક્રોસ એન્ટ્રી થશે. સૌપ્રથમ પગાર છે 13,000. તો પગારમાં કંઈક આપણને હવાલો આપ્યો છે તો કે પગાર ચૂકવવાનો બાકી છે વર્ષ દરમિયાનનો, બરાબર છે. 1/4/2007 એટલે કે શરૂઆતમાં આપણને 2,000નો પગાર ચૂકવવાનો બાકી છે. તો અહીંયા લખશું આપણે પગાર. આપણને જે છે એ મુખ્ય ઓફિસ કેટલું આપે છે તો કે 13,000. તો અહીંયા આપણે નફા નુકસાનમાં લખશું 13,000. આ સિવાય આપણે ગયા વર્ષનો ચૂકવવાનો બાકી કેટલો હતો તો કે ગયા વર્ષનો જો શરૂઆતમાં ચૂકવવાનો બાકી છે, બરાબર, 1/4ના રોજ ચૂકવવાનો બાકી છે. તો શરૂઆતમાં ચૂકવવાનો બાકી હોય તો એ ગયા વર્ષ માટે હોય. તો ગયા વર્ષનો ખર્ચ છે આપણો, તો એ થશે આપણો બાદ, બરાબર છે. તો અહીંયા લખશું માઇનસ ચૂકવવાનો બાકી, પણ એ કયા માટેનો તો કે ગયા વર્ષ માટેનો. ચાલો, તો એ આવશે -2,000. તો 13,000માંથી 2,000 જાય તો 11,000 આપણે ચાલુ વર્ષનો ચૂકવ્યો છે. શું કામ? કે આપણને પગાર આખા વર્ષ માટેનો જ આપ્યો છે. આ સિવાય આપણને કાંઈ બીજું કીધું નથી, એટલે ચાલુ વર્ષે આપણે 11,000 ચૂકવ્યો છે એવું આપણે કહેશું. અને આ સિવાય એની કોઈ ડેટ આપણને આપેલી નથી, એટલે આખરની કોઈ બાકી હશે એવું આપણે કહી શકશું નહીં, બરાબર. જો આમાં કોઈ ડેટ આપેલી હોત તો આપણે એ ડેટમાં હિસાબ કરી અને જો ચૂકવવાનો બાકી આ ચાલુ વર્ષનો કોઈ હોત તો આપણે અહીંયા લખત, પણ આપણને એવું કાંઈ અત્યારે કીધું નથી. એટલે આ પૂરેપૂરો પગાર આપણે ચૂકવાઈ ગયો છે 11,000 એ આપણે એમ છે એ માની લઈશું,
બરાબર છે. ચાલો, ભાડું છે 6,000નું, તો એ પણ આપણે અહીં લખશું આપણા ખર્ચ તરીકે ભાડું 6,000 પૂરેપૂરું. બરાબર. ચાલો, પછી વીમા પ્રીમિયમ છે 3,200, તો અહીંયા આપણે વીમા પ્રીમિયમ લખશું કેટલું છે તો કે 3,200. હવે એક વસ્તુ સમજવાની છે, વીમા પ્રીમિયમમાં મેં ઇનર કોલમમાં શું કામ લખ્યું છે, તો તારીખ 30/6/2008ના રોજ પૂરા થતા વર્ષનું પ્રીમિયમ છે. આ કેટલા સમયનું પ્રીમિયમ છે? 30/6/2008. અને આપણું હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે? તો કે આપણું હિસાબી વર્ષ પૂરું થાય છે 30/3/2008ના રોજ. બરાબર છે. તો એપ્રિલ, મે અને જૂન, બરાબર છે, એટલે કે જૂન 6, બરાબર, મે અને જૂન, તો ચોથો મહિનો, પાંચમો મહિનો અને છઠ્ઠો મહિનો, 3 માસનું આપણે છે એ અહીંયા અગાઉથી ચૂકવેલું છે. આટલું જ ચૂકવવા માટે આપણે દીધું છે. બરાબર છે. તો 3 માસનું આપણે અગાઉથી વીમો છે એ વીમા પ્રીમિયમ આપણે ચૂકવેલું છે એવું આપણે સમજી લઈએ. ચાલો, તો આપણી પાસે 3,200 છે, બરાબર, પણ એ આખા વર્ષનું છે, એટલે કે ભાંગ્યા આપણે કરશું 12. આખા વર્ષનું પ્રીમિયમ આટલું થશે 266.6667, બરાબર, જે તમારે કહેવું હોય. હવે આમાં 3 માસનું ચૂકવેલું અગાઉ છે, તો 3 માસનું અગાઉથી ચૂકવેલું છે, તો એ 3 માસનું કેટલું થશે તો કે 799.99, એટલે 800 રૂપિયા. 800 રૂપિયા કેટલા થશે તો કે એ આપણા અગાઉથી ચૂકવેલા થશે. તો અહીંયા આપણે અગાઉથી ચૂકવેલા છે, આવતા વર્ષના છે, તો આપણે માઇનસ કરશું અગાઉથી ચૂકવેલ આવતા વર્ષ માટે. બરાબર છે. અગાઉથી ચૂકવેલા આપણે કેટલા છે તો કે 800 રૂપિયા. તો 800 રૂપિયા આપણે શું કરશું? માઇનસ કરશું 3,200માંથી. આપણે ચાલુ વર્ષનો ખર્ચ છે એ જ આપણે ખાલી માઇનસ કરવાનો થાય. બરાબર છે. તો 3,200માંથી 800 માઇનસ કરીએ તો એ આવશે 2,400. તો આ 2,400 આપણે વર્ષ દરમિયાનનો ખર્ચ છે વીમા પ્રીમિયમનો. હવે જે આવતા વર્ષનો અગાઉથી ચૂકવેલો ખર્ચ છે એની આપણે નોંધ કરીએ. તો અહીંયા તો થઈ ગઈ અગાઉથી ચૂકવેલની. આ સિવાય આપણે જે છે એ શાખા ખાતામાં અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણો છે, અને શું કામ છેલ્લે આવશે તો કે અગાઉથી ચૂકવેલ તો સર આપણી મિલકત છે, તો મિલકતની બાકી શાખા ખાતામાં ઉધાર ના આવે. તો શાખા ખાતામાં ઉધાર આવે સાચું, પણ એ શરૂઆતની બાકી આવે. બરાબર છે. પણ આખરની બાકી હોય એ ક્યાં આવશે તો કે અહીંયા આવશે. બરાબર, જમા બાજુ આખરની બાકી. બરાબર છે. તો અહીંયા લખશું આપણે અગાઉથી ચૂકવેલ વીમો. બરાબર, સોરી, આની નીચે ક્યાં લખ્યું? અહીંયા લખી નાખીએ. ચાલો, અહીંયા આપણે હજી રોકડ વેચાણ આવશે. અગાઉથી ચૂકવેલ વીમો અહીંયા લખું છું, વીમો. બરાબર, અને એ આવશે 800 રૂપિયા. બરાબર, ખબર પડી? આ આપણે અગાઉથી ચૂકવેલ હતું અને મિલકતની આપણી આખરની બાકી છે. બરાબર, વર્ષના અંતે આપણી પાસે 800 રૂપિયા છે. તો આપણે એ ક્યાં લખશું તો કે એ લખશું આપણે શાખા ખાતામાં જમા બાજુ. ખબર પડી? બરાબર છે. ચાલો, જો ના ખબર પડી હોય તો એકવાર પાછું રિવાઇન્ડ છે એ તમે કરી લેજો. બરાબર છે. છતાં ના સમજાય તો મને તમે કોમેન્ટમાં પૂછી લેજો. ચાલો, આગળ વધીએ. ફર્નિચર પર 20% ઘસારો ગણો. લાસ્ટ આપણને કીધું છે ફર્નિચર પર 20% ઘસારો ગણો. તો ફર્નિચર છે આપણી પાસે કેટલું તો કે ફર્નિચર છે 5,000નું, એમાં 20% ઘસારો ગણવાનો છે. તો ફર્નિચર પર 5,000 એને ગુણ્યા 20%, તો 1,000 આપણો ઘસારો. તો અહીં લખશું આપણે ફર્નિચર પર ઘસારો નફા નુકસાન ખાતામાં. ફર્નિચર પર ઘસારો 1,000. આ સિવાય આપણે છે એ ફર્નિચર પર ઘસારો માઇનસ કરીએ. 5,000નું શરૂઆતનું ફર્નિચર છે, 1,000 ઘસારો, એટલે આખરની બાકી શું થઈ? 4,000. તો એ 4,000 આપણે અહીંયા જે ફર્નિચરની બાકીની રાખી હતી આપણે એ વસ્તુ અહીંયા લખાઈ ગઈ. હવે આપણી પાસે બીજો કોઈ હવાલો રહ્યો નથી. બરાબર છે. એક આખા શાખાનું વેચાણ છે એનો એક હવાલો બાકી છે, બાકી બધું થઈ ગયું છે. બરાબર છે. ચાલો, તો હવે આપણે પહેલાં દેવાદારનું ખાતું બંધ કરીએ અને ત્યાંથી આપણે જે મળશે એ મળશે આપણને ઉધાર વેચાણ. બરાબર છે, જ્યાં સુધી બધું અટક્યું છે. 10,000 પ્લસ 1,50,000 પ્લસ 4,000 પ્લસ 26,000, તો એ આવશે 1,90,000. 1,90,000 એમાંથી 10,000 આપણે માઇનસ કરીએ
તો એ આવશે 1,80,000 અને આ શું આવ્યું તો કે આ આવ્યું આપણી પાસે ઉધાર વેચાણ, બરાબર. ઉધાર વેચાણ આ આવ્યું આપણી પાસે. હવે ઉધાર વેચાણને આપણે ક્યાં મૂકી દઈએ તો કે ઉધાર વેચાણ આવ્યું તો એના ઉપરથી આપણે રોકડ વેચાણ મળી જશે અને કુલ વેચાણ મળી જશે. તો ઉધાર વેચાણ છે આપણી પાસે 1,80,000, 1,80,000. ચાલો અહીં નહીં પણ અહીંયા લખી નાખીએ. હવે 1,80,000 ઉધાર વેચાણ છે, કુલ વેચાણ છે 2,16,000, બરાબર છે. તો અહીંયા કુલ વેચાણ છે 2,10,000 છે. તો 2,10,000 માઇનસ 1,80,000 તો 30,000 આપણું રોકડ વેચાણ થયું. તો અહીંયા આપણે 30,000 રોકડ વેચાણ છે 30,000. આ સિવાય આપણને રોકડની આવક થાય છે તો આપણે શાખા ખાતામાં લખશું રોકડ વેચાણ 30,000. આ સિવાય આપણે વેપાર ખાતામાં આ બેયની એન્ટ્રી દેવાની છે આપણે વેચાણની. તો રોકડ વેચાણ આપણી પાસે આવ્યું હતું 1,80,000, ઉધાર વેચાણ આવ્યું હતું રોકડ વેચાણ આવ્યું હતું 30,000 અને ઉધાર વેચાણ આવ્યું હતું 1,80,000 અને એમાંથી આપણે માઇનસ કરી અને બારે લખી નાખશું. તો લખી નાખીએ ચાલો. 1,30,000 પ્લસ 1,80,000 માઇનસ 10,000 એટલે બારે આવશે 3 લાખ, બરાબર. આ સિવાય અહીંયા પણ એમ જ થશે 30 અને 1,80,000 માઇનસ 10,000. ચાલો પણ આ 2 લાખને હું છે ને અહીંયા જ લખું છું કુલ વેચાણ. શું કામ લખું છું એ પણ હમણાં ખબર પડી જશે. કુલ વેચાણ હું અહીં નીચે 2 લાખ આમ લખું છું, બરાબર છે. ચાલો હવે અને આને હું 12 લખી નાખું 50,000 પ્લસ 1,50,000 માઇનસ 20,000 એટલે એ આવશે 1,80,000 12, બરાબર છે. અહીંયા આપણે આટલી છે એ માલ મિલકતની બાકી માલ સામાનની બાકી છે, સ્ટોકની બાકી છે, બરાબર છે. શરૂઆતની આટલી. હવે આપણને આ 2 લાખ કુલ વેચાણ આવ્યું છે. વેચાણમાંથી તો આપણને સ્ટોક માઇનસ કરીએ તો સર આપણે મળી જાય શું મળી જાય તો કે આખરની બાકી. પણ આ 2 લાખ છે ને આ આપણી મૂળ કિંમતે છે. આ 1,80,000 શું છે આ બધી મૂળ કિંમતે છે. અને વેચાણ કોઈ પણ પેઢી કે શાખા ક્યારે કરશે એ ભરતિયા કિંમતે કરશે, બરાબર. તો આ વેચાણ જે આવ્યું ને એ આપણને ભરતિયા કિંમતે મળ્યું છે. આ વસ્તુ એક સમજવાની છે. આ 2 લાખ છે વેચાણ એ ભરતિયા કિંમતે છે. હવે એ ભરતિયા કિંમતમાંથી પહેલાં આપણે સ્ટોકની મૂળ કિંમતે લઈ આવવું પડશે, પછી આપણે અહીંથી માઇનસ કરશું. તો અહીંયા આપણે લખશું મૂળ કિંમતે વેચાણ. તો મૂળ કિંમતે વેચાણ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો આપણને કીધું શું છે તો કે 25% નફો ચડાવી અને પછી આપણે વેચાણ કરીએ છીએ, બરાબર છે. ક્યાં ગયું? મૂળ કિંમત પર 25% નફો ચઢાવી અને પછી વેચાણ કરવાની સલાહ આપવામાં આવે છે. સલાહ નહીં પણ હુકમ જ કરે છે, બરાબર છે, સૂચના આપે છે. તો 2 લાખ આપણી પાસે છે અને 25% નફો ચઢાવીને આપણે વેચાણ કર્યું છે એટલે આ 125 એ વેચાણ છે. હવે તમને આપણે છે એ ક્યાંક રફ પેજમાં ગણતરી છે એ કરી લઈ, બરાબર છે. તો કંઈક આપણને વધારે સમજાશે, બરાબર. ચાલો તો આપણને જે છે એ મૂળ કિંમત જોઈ છે અને 125 ધારો કે મૂળ કિંમત 100 છે અને આપણે મૂળ કિંમત પર 25% નફો ચઢાવી અને પછી આપણે શું કરીએ છીએ વેચાણ. તો આ 125 થયું વેચાણ કિંમત. તો વેચાણ કિંમત આપણને કેટલી આપેલી છે તો કે 2 લાખ. વેચાણ કિંમત આપણી પાસે 2 લાખ છે. તો આપણે મૂળ કિંમત કેટલી થશે તો કે વેચાણ કિંમત 2 લાખ છે, વેચાણ કિંમત કેટલી છે 125. 125 એ 2 લાખ તો આપણે 100 એ કેટલી થાય એ જોવાનું છે. તો ચાલો નફો માઇનસ થઈ જશે ઓટોમેટિક. 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125. ડાયરેક્ટ હું આમ કરત તો સમજાત નહીં. એટલે આ આવ્યું આપણી પાસે મૂળ કિંમત કેની તો કે આપણે જે વેચાણ કર્યું છે ને એની. તો અહીંયા આપણે લખી નાખશું
આ થશે આપણું 2 લાખ અને એમાં નફો કેટલો સમાયેલો છે તો કે 1,60,000 અને 2 લાખ એટલે નફો થશે 40 બરાબર। અને એ 40,000 આપણે અહીંથી શું કરશું માઇનસ મૂળ કિંમતે વેચાણ આપણે લઈ તો એમાંથી નફો છે એ આપણે શું કરવો પડે બાદ એટલે -40,000 કરશું આપણે જે નફો આપણને મળ્યો છે એ એટલે અહીંયા આપણે મૂળ કિંમત આવશે 1,60,000 એટલે 1,80,000 આપણી પાસે પહેલાં હતી બરાબર અને વેચાણ આપણે 1,60,000 એકમોનું કર્યું તો આપણી પાસે આખરનો સ્ટોક આવશે એ આવશે 1,80,000 એમાંથી 1,60,000 માઇનસ તો એ આપણી પાસે આવશે 20,000 બરાબર। આ 20,000 આપણી પાસે શું આવ્યું આખરનો સ્ટોક બરાબર છે। ચાલો તો આખરનો સ્ટોક આપણે બધે લખી નાખીએ બાકી આગળ લઈ ગયા જ્યાં આપણે રાખ્યું તો એક વેપાર ખાતામાં રાખ્યું હતું 20,000 તો અહીંયા લખી નાખશું 20,000 આખરની બાકી આ સિવાય આખરની બાકી સ્ટોકની આપણે અહીંયા રાખી હતી શાખા ખાતામાં ત્યાંય લખી નાખી બરાબર છે। ચાલો હવે કોઈ પણ વસ્તુ છે એ બાકી રહે છે તો કે હા હજુ એક વસ્તુ બાકી રહે છે પેટા રોકડનું ખાતું બંધ કરવાનું તો આ સિવાય એમાં કાંઈ રહ્યું નથી તો 2,500 બંધ કરીએ 500 રૂપિયા બાદ એટલે 2,000 અને આ આવશે વર્ષ દરમિયાન ચૂકવેલ પરચુરણ ખર્ચા અને ચૂકવેલ પરચુરણ ખર્ચા આપણો ખર્ચ છે અને એ આપણે લખશું પરચુરણ ખર્ચ ચૂકવેલ તો એ આવશે 2,000 રૂપિયા। ચાલો આ સિવાય હવે કોઈ ખાતું છે એ બંધ કરવાનું રહેતું નથી નહીં કે વેપાર નફા નુકસાન અને શાખા ખાતા સિવાય બરાબર છે। ચાલો તો હવે આપણે એ બધી જ વસ્તુ બંધ કરી દઈ 3,20,000 તો આ આવશે પેન બદલાવી નહીં 3,20,000 30,000 પ્લસ 1,80,000 માઇનસ 10,000 2 લાખ છે 3 લાખ લખાઈ ગયા છે। ચાલો 2,20,000 ચાલો તો ટોટલ થઈ જશે 2,20,000 અને 2,20,000 એમાંથી આપણે 50,000 અને 1,30,000 માઇનસ તો વધશે 40,000 અને એ આવશે આપણો કાચો નફો 2,20,000 અને કાચો નફો આવશે 40,000 આ 40,000 કાચો નફો અહીંયા અને 40 ને 10 50,000 તો 50,000 આપણા અહીંયા આવશે 50,000 અને ચોખ્ખો નફો 4,000 પ્લસ 11,000 પ્લસ 6,000 પ્લસ 2,400 પ્લસ 1,000 પ્લસ 2,000 ચાલો 26,400 એમાંથી 50,000 માઇનસ એટલે 23,600 આ આવશે ચોખ્ખો નફો 23,600 બરાબર છે। આ આવી ગયો આપણી પાસે ચોખ્ખો નફો। આગળ વધીએ હવે આપણે શાખા ખાતાનો નફો જોઈ જો આવી જાય તો બહુ સારી વાત છે। ચાલો તો પહેલાં તો બધી વસ્તુ ટોટલ કરી નાખીએ બારે મૂકી દઈ 50,000 પ્લસ 10,000 પ્લસ 5,000 પ્લસ 1,000 ચાલો તો 66,000 અને એ આવશે બારે બરાબર તો અહીં લખી નાખશું 66,000 66,000 અને અહીંયા 13,000 આ સિવાય 6,000 અને 3,200 એ તો થઈ ગયો જો કે 22,200 બારે આવી ગયો અને આ બાજુ જોઈ તો આપણે 20,000 પ્લસ 26,000 પ્લસ 4,000 પ્લસ 500 50,500 અહીંયા આવશે ચૂકવવા બાકી પગાર એની શરૂઆતની બાકી આપણું દેવું છે તો ચૂકવવા બાકી પગાર 2,000 અને દેવાની બાકી શરૂઆતની આપણે અહીંયા લેશું। ચાલો આ સિવાય કાંઈ બીજું બાકી રહેતું નથી બરાબર છે માલ ને બધું ચૂકવાઈ ગયું છે। પગારનું આપણે મેં કીધું હતું કે આપણે પછી રાખશું બરાબર કાંઈ ચૂકવવાનું બાકી હશે તો પણ ભૂલાઈ ગયું હશે બરાબર છે। ચાલો હવે આપણે આપણું શાખા ખાતું બંધ કરીએ 20,000 પ્લસ 2,000 પ્લસ 1,50,000 પ્લસ 10,000 પ્લસ 30,000 પ્લસ 800 પ્લસ 50,500 એટલે આવશે 2,63,300 આ ટોટલ આવશે આપણી પાસે
2,63,300. ચાલો આ 2,63,300 અને માઇનસ કરશું આપણે 66,000 માઇનસ 1,50,000 માઇનસ 1,500 માઇનસ 22,200 એટલે ચાલો 66,000 પ્લસ 1,50,000 પ્લસ 1,500 પ્લસ 22,200. ચાલો તો એ આવશે 2,39,700 અને એ આપણે 2,63,300માંથી માઇનસ કરશું એટલે 23,600 જે આપણો નફા નુકસાનનો આવ્યો હતો. અહીં લખશું આપણે ચોખ્ખો નફો નહીં પણ શાખાનો નફો. તો નફો લખશું આપણે અહીંયા 23,600. બરાબર છે. ચાલો તો આ આવી ગયો આપણો જે 2020માં પૂછાયેલો દાખલો છે એટલે નહીં, પણ આમાં ઘણા બધા નાના નાના પોઈન્ટ શીખવાના છે. બરાબર છે, માટે આપણે આ સમ છે એ લીધેલો છે. બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને યાર જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.